મુઘલોના મગજમાં ફિરંગીઓએ એવું ભૂસું ભરાવ્યું હતું કે વિશ્વમાં શક્તિશાળી પ્રજાતિ કઈ છે? અમે પોર્ટુગીઝ. એટલે બીજા કોઈ વિદેશીઓને તમારે આવકારો આપવાનો થતો નથી અને કોઈ પણ પ્રકારની પરવાનગી આપવાની થતી નથી. એવું કરશો તો આપણા સંબંધો બગડશે. એટલે મુગલ શાસકોએ શું વિચારે કે કારણ વગર આમની જોડે શું કામ આપણે બગાડવું, જો આ જ વિશ્વની શક્તિશાળી પ્રજાતિ હોય તો. અને આ બધું પકડ્યું કોણે? હોકિંગ્સે. કે બરોબર, હવે ખબર પડી અકબરે પણ કેમ ના પાડી હતી. અને આ તો મારી આખી બોટલ પી ગયો અને 2 વાર ના પાડી. એની પાછળનું કારણ શું? બોલ્યા ચાલ્યા વગર બિસ્તરા પોટલા લઈને નીકળી ગયો. આગ્રાથી સીધો ક્યાં આવ્યો? સુરત. અને કેપ્ટન બેસ્ટને કીધું કે જહાજ કાઢ, આ કિનારો છોડી દેવાનો છે અને નજીકના કોઈ બીજા દરિયા કિનારે લઈ લે જહાજ, આપણે વ્યાપાર શરૂ કરવાનો થાય છે. આ ભાઈ ખુશ થઈ ગયો કે શું વાત છે, પરમિશન લઈને આવ્યા? એમ પેલો કે ના, પરમિશન નથી મળી. એટલે ટેન્શનમાં આવ્યો કે કાકા પરમિશન વગરનો ધંધો કરો એટલે શું કહેવાય ખબર છે ને? ગેરકાયદેસર કહેવાય. માર ખવડાવવાનો ઈરાદો છે કે શું? મુગલ શાસકને ખબર પડી તો એટલે આણે આખો પ્લાન બતાવ્યો, આપણે ગેરકાયદેસર વ્યાપાર શરૂ કરીએ. દરિયા કિનારેથી દરિયાના માર્ગે ગેરકાયદેસર વ્યાપાર શરૂ કરશું એટલે ગુજરાતના મુગલ સુબેદારને ખબર પડશે. એ મુગલ સુબેદાર ફરિયાદ કોને કરશે? ભારતના મુગલ બાદશાહને, એટલે કે જહાંગીરને. અને જહાંગીરને જેવી ફરિયાદ થશે, દરિયાની વાત હશે એટલે જહાંગીર પોતે આવશે નહીં. એ કોની મદદ માગશે? ફિરંગીઓની. કોને મોકલશે આપણી સાથે લડવા માટે? ફિરંગીઓને. અને એ આવે એટલે મારીને બેભાન કરી નાખવાના છે. કોઈ ચર્ચા કરવાની થતી નથી. ફિરંગીઓ ક્યાં હતા? આ લોકો પાસે હતું કયું બંદર? બોમ્બે પોર્ટ. નામ સાંભળ્યું છે, ઇતિહાસમાં આવે છે. મુંબઈનું ચેવલ બંદર આ લોકોના હસ્તક છે. મુંબઈ, બોમ્બે પોર્ટ. અંગ્રેજો ક્યાં છે? સુવાડી. અહીંયાથી ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો. ગુજરાતનો એ સમયે મુગલ સુબેદાર હતો અબ્દુલ્લા ખાન બહાદુર ફિરોઝ જંગ. એને તરત જાણ કરી જહાંગીરને કે કાકા પરમિશન આપી કે શું? અહીં તો ધંધો ચાલુ થઈ ગયો છે. જહાંગીર કે 2 મિનિટ ઊભો રહે, શેની પરમિશન ભાઈ? તો કે આ લોકો સુવાલી બંદરથી વ્યાપાર ચાલુ કર્યો છે. જહાંગીર કે મેં પરમિશન નથી આપી. એક કામ કરો કે હું ફિરંગીઓને જાણ કરું, દરિયાની વાત છે, આપણને તરતા આવડતું નથી, મોકલો ફિરંગીઓને. જહાંગીરે મદદ માગી પોર્ટુગીઝોની કે ભાઈ મેં પરમિશન નથી આપી, હવે તમે જોઈ લો, એમને કાઢો ત્યાંથી.